અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલામાં સુરત જિલ્લાના માંગરોળના કોસંબાના દંપતી પણ પ્લેનમાં સવાર હતા. અર્જુનસિંહ વાસદિયા અને તેમના પત્ની દિવ્યા વાસદિયા લંડન જઈ રહ્યા હતા. તેમના દીકરી કૃપા ગોહિલ લંડનમાં વસવાટ કરે છે. દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા દંપતી. દીકરો બંનેને એરપોર્ટ પર મૂકી પરત કોસંબા આવી રહ્યો હતો. દુર્ઘટનાની જાણ થતાં વડોદરાથી પરત અમદાવાદ ગયો. મારું નામ ધનંજયસિંહ દિલીપસિંહ વાસંદિયા છે. જે આ ઘટના થઈ છે તેમાં મારા અંકલ ને આંટી, અંકલનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા છે. તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન મળવા જઈ રહ્યા હતા અને આજે સવારે 4 વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે 1 વાગ્યાનું અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા. વિમાન જે ક્રેશ થયું તેની ખબર મને બપોરે 2 વાગે ખબર પડી. જે ભાઈ લોકો મૂકવા ગયેલા હતા એ ખબર? ના, તે લોકો છે, એ લોકો ત્યાં જ છે એમની સાથે. ખબર પડી કે અંકલ? ના, અંકલ આંટીનું કંઈ ન્યૂઝ હજુ આવ્યા નથી. મારું નામ મહેન્દ્રસિંહ ઉદયસિંહ વાસંદિયા. મારા નાના ભાઈ થાય અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા. એમના ઘરમાંથી દિવ્યાબેન ઉદયસિંહ વાસંદિયા એ લોકો લંડન એમની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને એ સવારના નીકળ્યા અને બપોરના આવ્યા હતું ને મને આ ન્યૂઝ ટીવીના ન્યૂઝ દ્વારા ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે. બીજી અંદરની કોઈ માહિતી અમને કોઈ તરફથી મળી નથી. હું એની રાહ જોઉં છું, એટલે મને માહિતી મળે તો હું આગળ મારે શું કરવું મને પણ સમજવું પડે. કે અમદાવાદ સિવિલ પર કોઈ છે તમારા પરિજન? ના, કોઈ નથી. હમણાં એટલે ભાઈને લોકો એમના બાબુને એ બધા ત્યાં છે, પણ ત્યાં એ લોકોને મુલાકાત કદાચ નહીં આપવા દેતા હોય તો એ લોકો દૂર હશે. હમણાં અહીંયાથી મારા 2 ભાઈઓ ને મારો છોકરોને એ લોકો ગયા છે માહિતી લેવા, પણ હજુ એ ત્યાં નીકળ્યા એટલે હજુ એ પહોંચ્યા છે કે એ મારા માટે પણ એક સવાલ છે અત્યારે.